કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ ગૌમાતા મંદિર ખાતે પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની મીટિંગ યોજાઈ। પ્રાપ્ત વિગત અનુસાર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો જાહેર સભાઓ ગજવી રહ્યા છે, ત્યારે હવે એક તરફ રાજપૂત સમાજ દ્વારા ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે હવે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે પાટણ 3 લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની મીટિંગમાં એઆઈસીસીના સેક્રેટરી અને ઉત્તર ગુજરાતના પ્રભારી રામકિશન ઓઝા, કાંકરેજ ધારાસભ્ય અમરતજી ઠાકોર, કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગોપાલસિંહ સોલંકી, સિહોરી શહેર પ્રમુખ ભીખુભા ડાભી, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પૂરણસિંહ વાઘેલા, કરસનભાઈ જોશી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના યુવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કાંકરેજ ધારાસભ્ય અમરતજી ઠાકોર કોંગ્રેસને મત આપવા આહવાન કર્યું, જેમાં કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખે રાજપૂત સમાજના અગ્રણીઓને જણાવ્યું હતું કે રાજકોટ ખાતે પુરુષોત્તમ રૂપાલાની વાણીવિલાસ બાબતે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, ત્યારે હવે રાજપૂત સમાજ જાગૃત થઈને ભાજપ વિરોધ મતદાન કરી ભાજપ સામે બદલો લેવાનો વખત આવી ગયો છે, ત્યારે હવે 7/5/2024ના રોજ કાંકરેજ 15 વિધાનસભા મત વિસ્તારમાં કોંગ્રેસ તરફી 100% મતદાન કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરી, જેમાં રામકિશન ઓઝાએ ગૌમાતાના મંદિરની પ્રશંસા કરી અને જણાવ્યું હતું કે ચંદનજી અહીંયા પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર છે ને સદારામ બાપાના ભક્ત છે ને સમાજ સેવક છે, ત્યારે હવે કુશાસનને હટાવવા માટે કાળજી રાખી પોતાના મતનો ઉપયોગ કરવો જરૂરી છે અને હવે 2014માં 2 પાર્સલ રંગા અને બિલ્લા અમિત શાહ અને નરેન્દ્ર મોદી ઉપર કટાક્ષ કર્યો, જેમાં 50 જેટલા લોકો કોંગ્રેસ પક્ષનો ખેસ ધારણ કરી ભાજપને રામ કર્યા, ત્યારે હવે ભાજપના ખરાબ દિવસો નક્કી આવી ગયા હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું। એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। પાટણ લોકસભામાં કોંગ્રેસ વિસ્તારમાં સિહોરી ગામે આજે પ્રવાસ કાર્યક્રમની મીટિંગ યોજવામાં આવી। આજે તમે જો સમગ્ર વિસ્તારના લોકો એકત્ર થઈ અમારું માન સન્માન તિલક કર્યું, પાઘડી પહેરાવી અને ખૂબ સન્માન સાથે આજે અમને સ્વીકાર્યા છે। આજે સિહોરી ગામની અંદર આજે ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકરો ભેગા થઈ આજે કોંગ્રેસમાં જોડ્યા છે। અમે અમને આવકાર્યા છે, અમે એમનું માન સન્માન ઇજ્જત આબરૂ જે કંઈ હશે સન્માનથી જોશું, સન્માનથી રાખશું અને જેમ દૂધમાં સાકર ભળે એમ અમે અમારી સાથે ભેળવીશું અને દરેકને પૂરતો ન્યાય આપશું, આપને અધિકાર આપશું। 2024ની લોકસભામાં ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે અને કોંગ્રેસનો હાથ સ્થાપન કર્યો છે। આજે અમે જંગી બહુમતીથી જીતી રહ્યા છીએ। રાજકોટમાં રૂપાલાજીને ટિકિટ આપી છે એના અનુસંધાનમાં અને અહીંયા ક્ષત્રિય સમાજને બહુ નારાજગી છે, તો એના અનુસંધાનમાં અમે અહીંયા બધા ક્ષત્રિયોએ રૂપાલાજીની ટિકિટ રદ કરવા માટે ખૂબ વિનંતી કરી, તો છતાંય ભાજપ અહંકારને અહમમાં આવીને આજ દિવસ સુધી ટિકિટ રદ કરી નથી। તો આજે અમારો સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજ વિરોધમાં છે અને ભાજપને સ્પષ્ટ રીતે બહુ 18 આલમ અમારી સાથે છે, રાજપૂતોની સાથે છે કે અમે એમને બહુમતીથી હરાવીશું અને સબક શીખવાડીશું કે આ રીતના ક્યારે આ રીતના ના કરવું જોઈએ, કે અમારી સ્મિતાનો, અમારી બેન દીકરીઓને સ્મિતાનો સવાલ છે અને એના ઉપર આ રૂપાલાજીએ જે ટિપ્પણી કરી છે એ બદલ હું વખોડું છું અને સમગ્ર રાજપૂત સમાજ આજે ભાજપ વિરુદ્ધ મત કરી અને અમને સબક શીખવાડશે।